નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડે સ્પેશિયલ ને હું છું જય શર્મા। આજે 13 ફેબ્રુઆરી અને 13 ફેબ્રુઆરી એટલે વિશ્વ રેડિયો દિવસ। વિશ્વ રેડિયો દિવસને લઈને આજે વાત કરવાના છે। રેડિયોને 99 વર્ષ પૂર્ણ થયા છે। જો રેડિયોની એક પરિભાષામાં વાત કરવામાં આવે તો પહેલાં એક રેડિયો એટલે કે એક શ્રવણથી તમને માહિતી આદાન પ્રદાન થતું પહેલું એક એવું યંત્ર કે જેનાથી લોકોને માહિતી પૂરી પાડવામાં આવતી હતી। પછી આઝાદીની હોય, ખેડૂતોને લગતી હોય કે નયનરમ્ય તો ના કહી શકાય પણ શ્રવણરમ્ય, કેમ કે એક એવું માધ્યમ કે જેની અંદર તમારો અવાજ જ તમારી ઓળખાણ છે અને હવે તે માધ્યમ બદલાયું છે ને હવે અવાજનું માધ્યમ ક્યાંક શ્રાવ્યમાં પણ આવ્યું છે અને નયનમાં પણ આવ્યું છે। અને જો વાત કરવામાં આવે રેડિયોની તો રેડિયોની અત્યારે જે 99 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે રેડિયોની કેવી સફર રહી, રેડિયો પહેલાંનો કેવો હતો અને રેડિયો અત્યારના કેવા છે, રેડિયો પરના કાર્યક્રમો કેવા છે, રેડિયો જ્યારે પહેલાંના જમાની અંદર એક કહેવાતું હતું કે એક શ્રીમંતોની ઓળખ કહેવાતી હતી અને અત્યારે રેડિયોનું સ્થાન ક્યાં છે, રેડિયોના માધ્યમો હવે કેવા કેવા પ્રકારના થઈ ગયા છે અને રેડિયોની અંદર કેવા પ્રકારના હાલ જે પ્રોગ્રામ આવે છે તે વધુ ને વધુ લોકો સાંભળી રહ્યા છે ને કેવા પ્રકારના પ્રોગ્રામ તેઓ પસંદ કરે છે, આ મુદ્દે ચર્ચા કરવાના છે આપણે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં। અને ખાસ અમારી સાથે ગેસ્ટ જોડાયા છે, રેડિયો દિવસને, વર્લ્ડ રેડિયો દિવસને લઈને અમારી સાથે જોડાયા છે પારુલ વ્યાસ કે જેઓ એક્સ પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ છે ઓલ ઇન્ડિયા રેડિયોના, સાથે જ નિશાંતભાઈ ગઢવી કે જેઓ રેડિયો સિટી પ્રોગ્રામ હેડ છે અને RJ ચાર્મી કે જેને સૌ કોઈ ઓળખે પણ છે હવે અને તેમનો અવાજ પણ સાંભળે છે, જેઓ રેડ એફએમમાં છે। આપ ત્રણેય જે ગેસ્ટ છે તેમનું સ્વાગત કરું છું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અને સાથે જ વર્લ્ડ રેડિયો દિવસને લઈને આપને પણ શુભકામનાઓ। પારુલબેન, સૌથી પહેલા તમારા સાથે વાતચીત કરીશું કેમ કે રેડિયોની સફર એ આપ જ અમને કહી શકશો કે પહેલાનો રેડિયો કે જ્યારે આઝાદીની જે અપડેટ હોય કે આઝાદીની ચળવળ હોય કે આપણો દેશ આઝાદ થયો ત્યારનું કોમેન્ટ્રી અને હાલની જે પ્રકારે રેડિયોની અંદર અલગ અલગ પ્રકારના પ્રોગ્રામ્સ આવે છે ત્યાંની એક સફર ટૂંકમાં સમજાવો અને ટૂંકમાં કહો। સૌથી પહેલા રેડિયો શરૂ થયો જ્યારે 1936 ની આસપાસ ઓલ ઇન્ડિયા રેડિયો ના નામે નહીં પણ રેડિયોની શરૂઆત બ્રોડકાસ્ટિંગની થઈ હતી। શરૂઆતમાં દરેક વસ્તુ લાઈવ થતું હતું, મ્યુઝિક પ્રોગ્રામ્સ બી રેકોર્ડેડ નતા થતા, સ્ટુડિયોમાં લાઈવ થતા હતા, ડ્રામા બી થતા હતા એ પણ લાઈવ થતા હતા, કોમેન્ટ્રી પણ ઘણી લાઈવ સ્ટુડિયોમાં બેસીને બધું થતું હતું। એટલે પહેલા રેકોર્ડેડ વસ્તુઓ નહોતી થતી, દરેક લાઈવ પરફોર્મન્સીસ થતા હતા। પછી ધીરે ધીરે નવા વિભાગો બનવા માંડ્યા રેડિયોમાં કે નાટકનો વિભાગ હોય, મ્યુઝિકનો વિભાગ હોય, પછી ગાંધીજીના અવાજ માટેનો એક કાર્યક્રમ ગાંધી વંદના શરૂ થયો જ્યાં આગળ પાછળથી કે રોજ ગાંધીજીનો અવાજ નું પઠન થાય અને અલગ અલગ કાર્યક્રમોની શરૂઆત થઈ। પછી પહેલા ઓલ ઇન્ડિયા રેડિયો હતું, પછી ધીરે ધીરે વિવિધ ભારતીની શરૂઆત થઈ કે જે ફિલ્મ બેઝડ પ્રોગ્રામ હતો। રેડિયોનો જે મુખ્ય મોટો રહ્યો છે કે બહુજન હિતાય બહુજન સુખાય, એજ્યુકેશન, એન્ટરટેનમેન્ટ અને પબ્લિક સર્વિસ, જે ઓલ ઇન્ડિયા રેડિયોનો પહેલેથી જે મોટિવ રહ્યો છે। અને જેમ કાર્યકાળે કાર્યક્રમો બદલાતા થયા, લિસનર્સ બદલાતા થયા, એમની ડિમાન્ડ્સ બદલાતી થઈ, એમ કાર્યક્રમોના સ્વરૂપ પણ બદલાતા થયા। એટલે રેડિયોની સફર ખૂબ લાંબી છે। મારી સાથે જે લોકો બેઠા છે જે અત્યારે FM માં છે એ લોકો એક જુદા ઓડિયન્સને મીન્સ કે ફેસ કરી રહ્યા છે। અમે લોકોએ જે વખતે રેડિયોની શરૂઆત કરી ત્યારે સ્પેશિયલ ઓડિયન્સના પ્રોગ્રામ થતા હતા। અમદાવાદમાં પહેલા મિલ મજૂરો માટે સ્પેશિયલ કાર્યક્રમ થતો હતો કે જે મિલ મજૂરો જ ટાર્ગેટ ઓડિયન્સ હોય એમના માટે બે કેરેક્ટર હતા કે જે એમની સાથે વાતચીત કરતા હતા। એટલે ટાર્ગેટ ઓડિયન્સ સાથે અલગ અલગ પ્રોગ્રામો સ્ટાર્ટિંગમાં થતા હતા। પછી આખું એક મ્યુઝિકમાં એવું હતું કે કોરસ ગ્રુપ હતું, એટલે મ્યુઝિકમાં બધા કોરસ સોંગ જ રેકોર્ડ થાય। એટલે ધીરે ધીરે કાર્યક્રમો બદલાતા ગયા સમયની માંગ પ્રમાણે। બીજું કંઈ પૂછવું હોય તો ટૂંકમાં જ મેં કીધું આપણે। ઓકે, હવે નિશાંતભાઈ તમારી પાસે આવું, જેવી રીતના પારુલબેને કહ્યું કે મિલ કામદારોથી માંડીને અત્યાર સુધીનું, આઝાદીથી માંડીને અત્યાર સુધીના અપડેટ્સથી માંડીને સમાચારથી માંડીને અલગ અલગ પ્રકારના પ્રોગ્રામ્સ થતા હતા। નિશાંતભાઈ, અત્યારના જે લોકો છે, અત્યારનું હાઈએસ્ટ જો યુથ હોય તો એ રેડિયો સાંભળી રહ્યું છે
અને સાથે જ અત્યારના પ્રોગ્રામ્સ અને પહેલાના પ્રોગ્રામ્સને લઈને હવે કેવા પ્રકારની અટકળો તમારી સામે આવતી હોય અને પ્રોગ્રામ ડિઝાઇન કરતા પ્રમાણે તમારે કેટલું બધું ધ્યાન રાખવું પડતું હશે? સો મોરોલેસ જ્યારે પણ કોઈ પણ શો ડિઝાઇન કરવામાં આવે ત્યારે કોઈ પણ માધ્યમની જેમ ટાર્ગેટ ઓડિયન્સ પ્રમાણે એ શોને ડિઝાઇન કરવામાં આવે. અને જેમ ટાર્ગેટ ઓડિયન્સ અને જે રીતે સાંભળનારો વર્ગ ધીરે ધીરે બદલાયો છે, એ રીતે અમે પણ એ રીતના ફેરફાર અમારા પ્રોગ્રામિંગમાં કરતા હોઈએ છીએ વિથ રિગાર્ડ્સ ટુ લેંગ્વેજ જે છે, લેંગ્વેજમાં પણ થોડા ઘણા ફેરફાર કરીએ. સાથે સાથે જે ટોપિક્સ અમે લોકો લેતા હોઈએ છીએ રેડિયો પર, એ બધા ટોપિક પણ રેડિયો સિટી પર જ્યારે જ્યારે અમે કોઈ પણ સ્પેશિયલ કરતા હોઈએ, ગેસ્ટ સ્પેસિફિક વાત કરતા હોઈએ કે કોઈ એવો ટોપિક ચૂઝ કરતા હોઈએ જે બધાને લાગુ પડતો હોય, તો એવા ટોપિક સિલેક્શન વખતે પણ અમે લોકો ધ્યાન રાખતા હોઈએ છીએ કે જે ઓડિયન્સ સાથે અમે વાત કરતા હોઈએ એ ઓડિયન્સને એ ટોપિક સમજાય અને એ ઓડિયન્સને એ ટોપિકમાં કંઈક કહેવા માટેનું હોય, ઓપિનિયન હોય, એ પ્રમાણેનું અમે લોકો ધ્યાન રાખતા હોઈએ છીએ. એટ ધ સેમ ટાઈમ જેટલી રીતે આપણે જોઈએ કે કોન્ટેન્ટ અત્યારે ચારે બાજુ કન્ઝ્યુમ થઈ રહ્યું છે, એ આપણે ઇન્ટરનેટ હોય કે ઇન્સ્ટાગ્રામ હોય કે યુટ્યુબ હોય કે દરેક અલગ અલગ માધ્યમથી અલગ અલગ રીતે લોકો જે છે કોન્ટેન્ટ એને કન્ઝ્યુમ કરી રહ્યા છે. સો એ બધા કોન્ટેન્ટને સાથે રાખીને પણ અમે લોકો બહુ બધી વખત એ કોન્ટેન્ટનું પણ અમારા રેડિયોમાં અમે જે વાત કરતા હોઈએ એમાં ઇન્ક્લુઝન કરતા હોઈએ છીએ, સમાવેશ અમે લોકો કરતા હોઈએ છીએ. સો આ રીતના જે નાના મોટા ફેરફાર છે એ સમયાંતરે અમે લોકો કરતા હોઈએ છીએ. અને એ આઈ થિંક દરેક વખતે દરેક રેડિયોમાં એ વસ્તુ થયેલી જ હોય છે. તો એ વસ્તુ અમે લોકો ખાસ ધ્યાન રાખતા હોઈએ છીએ. હા, સાચી વાત કહી નિશાનભાઈ કે દરેક વખતે પહેલા જે લોકો listeners ની માંગ હતી એ પ્રમાણે કાર્યક્રમ અને હજી પણ કન્ટેન્ટ બદલાવે છે, ફોર્મેટ બદલાવે છે, લિસનર્સ જ આપણા બધા માટે સૌથી મહત્વનો છે. સર્વોપરી છે. એની નાળ પકડીને આપણે કાર્યક્રમ કરીએ છીએ કે એ લોકોને શું ગમશે, કેવા ફોર્મેટમાં ગમશે. રેડિયો પર પણ, ઓલ ઇન્ડિયા રેડિયો પર પણ એવા બધા રીતે જ કાર્યક્રમો, એવા એક્સપેરિમેન્ટ, લાઈવ કાર્યક્રમ ઘણું બધું થઈ રહ્યું છે અત્યારે. તો આજે ચાર્મી તમારી પાસે આવું, જેવી રીતના નિશાંતભાઈ સાથે વાત કરી, પારુલબેન સાથે પણ વાત કરી, એક આરજે તરીકેની આપની સફર, હાલનું આરજે અને સાથે આરજે ની સાથે સાથે કે એવું તો ના કહી શકાય ઓળખ, પરંતુ પહેલા તો માત્ર શ્રવ્ય એટલે મીન્સ કે ઓડિયોબલથી જ ઓળખ રાઈટ. હતી આરજેની, અને હવે તો આરજેની ઓળખ સોશિયલ મીડિયાને લઈને પણ છે. તેને લઈને શું કહેશો? મને એવું ફીલ થાય છે કે આ જે વસ્તુ ઇન્ટ્રેન્ડ થઈ છે સ્પેશિયલી આરજેસ માટે, કે પહેલા એવું હતું કે આરજેસ તમને માત્ર સંભળાતા હતા. હવે આરજેની પર્સનલ લાઈફમાં શું ચાલી રહ્યું છે બધું જ લોકો સોશિયલ મીડિયા પર જોઈ રહ્યા છે. એટલે પર્સનલી જો હું મારી વાત કરું, આરજેના એક પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરું, તમને ખૂબ મજા પડે, કારણ કે અમારી પાસે હવે 360 ડિગ્રી છે લોકો સાથે કનેક્ટ થવા માટે. એ ઓડિયોના માધ્યમથી હોય કે વિડીયોના માધ્યમથી હોય. સો મને તો પર્સનલી ખૂબ મજા પડી રહી છે. અને આ વસ્તુ કદાચ પારુલબેન અને નિશાંતભાઈ 100% અગ્રી કરશે કે જ્યારે એક આરજેની વાત થતી હોય ને, તો અમે એટલા બ્લેસ્ડ છીએ કે રેડિયોએ અમને મૂડ સ્વિચ કરતા શીખવાડ્યો છે લાઈફમાં કે ઓકે, તમારા મૂડ કુછ ભી હૈ, પણ એક વખત તમે સ્ટુડિયોમાં અંદર એન્ટર થાવ છો ને યુ આર હેપી, દુનિયાનું બધું દુઃખ સાઈડમાં અને યુ આર હેપી. સો આ જે એક અમારામાં ઓન ઓફ ની સ્વિચ મૂકી છે રેડિયોએ, એટલે એટલી મજા પડે છે. અને ઓફકોર્સ જે પ્રમાણે નિશાંતભાઈએ કીધું, પારુલબેને કીધું કે રેડિયો ફોર આરજેસ ઇટ ઇઝ વાઇબ. એટલે આઈ ટેલ યુ કે સવારે ઉઠીને મારો વિચાર નથી પડતું કે હું કેમ ઓફિસ જાઉં. એક જ પ્રશ્ન, હું આજે કેમ ના જાઉં, હું આજે જઈશ, હું આટલું આટલું કરીશ. તો ઇટ ઇઝ ફન ફોર અસ. અને જર્ની ઓફકોર્સ જે પ્રમાણે મેં કહ્યું, પર્સનલ લાઈફમાં પણ મને રેડિયોએ ઘણું બધું આપ્યું છે. અને બહુ મજા પડી રહી છે મને. અને હું હંમેશા એવું કહું મારા બોસને પણ કે હું માય એફએમમાં કામ કરું છું તો મને આટલું શીખવાડ્યું છે, આઈ એમ બ્લેસ્ડ. અને આઈ ટેલ યુ કે કોર્પોરેટ વર્લ્ડમાં મારી ફર્સ્ટ જોબ છે. એટલે માય એફએમમાં મેં ઇન્ટર્નશિપ કરી અને અહીંયા જ આરજે બની. એટલે ફોર મી, હું મારા ઘર કરતા અહીંયા વધારે સમય સ્પેન્ડ કરતી હોઉં છું. આઈ એમ વેરી હેપી વિથ ઇટ. એટલે એક રીતે વાત કરીએ તો રેડિયો અમને બધાને એક જીવનમાં ખુશ રહેતા બહુ જ સારી રીતે શીખવાડે છે. કારણ કે જો અમે જ પોતે ખુશ ના હોઈએ તો અમે એ વાત લિસનર સુધી પહોંચાડી નથી શકતા. અને એ બહુ જ ફોર્સ ફિટેડ લાગે. અને એના કારણે ખુશ રહેવાની એક આદત પડી જતી હોય છે. દરેક વાતમાં પોઝિટિવ અભિગમ અમારો હોય છે. અને એના કારણે ઓવરઓલ અમે જેટલા વધારે ખુશ હોઈએ છીએ, એ જ ખુશી અમે લિસનર સાથે પણ શેર કરતા હોઈએ છીએ. ટ્રુ. ખૂબ સરસ વાત પારુલબેન, કીધી.
હા, બોલો હા, બોલો. હું તમારી પાસે જ આવું છું કે હું મારે બી એટલા બધા એજ નથી કે મને બી નથી ખબર કે ભૂતકાળનો રેડિયો એટલે મને એક પેલું એક યલો બોક્સ દેખાય, પેલા ડિજિટ્સ લખેલા હોય એ સેટ કરવાનો, એનો એક અવાજ હોય એ સાંભળેલો છે દાદાના ઘરે ને એમના ઘરે. એક ગામડાની અંદર એક સ્પેશિયલ એની માટેનું કેસ હોય કે ત્યાં જ મૂકવાની એની જગ્યા ફિક્સ હોય, કોમેન્ટ્રી હોય, મેચ હોય, સમાચારના ટાઈમે ટાઈમ ટુ ટાઈમ સ્ટાર્ટ થઈ જાય. એ સફર પછી ત્યારબાદ થોડા ટેકનોલોજીમાં આગળ ગયા અને પછી આવ્યો મોબાઈલ ફોન. સાદો એક મોબાઈલ ફોન હતો, નિશાંતભાઈ અને ચાર્મીબેન, કે એમ તમને બી ઇન્ક્લુડ કરું છું કે ત્યારે એક સ્પેશિયલ ઇયરફોન લગાવીને રેડિયો સાંભળવાનો, અને કદાચ એ ઇયરફોન સેટ ના થાય ત્યારે પણ એવું થાય કે આ રેડિયોનો પ્રોગ્રામ મારો મિસ થઈ ગયો. અને અત્યારનો રેડિયો કે અત્યારે આપ જુઓ તો ઓલમોસ્ટ બધા મોબાઈલ ઉપર તો હવે બહુ ઓછા લોકો રેડિયો સાંભળતા હશે, એ કે છે. અને ઓલમોસ્ટ કારની અંદર રેડિયો, અને હવે ઓનલાઈન સ્વિચ થઈ ગયા છે કે તરત એ લોકો ચેન્જ કરી દે છે બટન્સ. હજુ પણ એ મેં ઘણી વાર આપણે ડ્રાઈવ કરતા હોઈએ છીએ તો કમર્શિયલ એડ આવે તો આપણે એની ઉપર બી આવીશું. પણ પારુલબેન, એ જ પ્રશ્ન છે કે ત્યારનો રેડિયો અને અત્યારનો રેડિયોની સફર તો તમે બતાવી, પણ કેવા પ્રકારના પ્રોગ્રામ આપ પોતે લોકોને સંભળાવવા માંગો છો, અને કેવા પ્રકારના પ્રોગ્રામ હજુ પણ બનવા જોઈએ તેને લઈને શું કહેશો? તમારો છેલ્લે વચ્ચે તમારો અવાજ કટ થયો, ફરીથી ક્વેશ્ચન રિપીટ કરશો? વચ્ચે લિંક જરા કે સમજાયો નહીં, રેડિયો લાસ્ટ તમારો પ્રશ્ન કે ફરીથી રેડિયો પૂછો. જયારે પેલો યલો બોક્સ વાળો હતો એની ઉપર સિગ્નલ સેટ કરવા પડે એનો હા, અવાજ, ત્યાર પછી મોબાઈલની અંદર લોકોએ રેડિયો સાંભળ્યો, અને હવે ગાડીમાં રેડિયો બરાબર છે. સાંભળવામાં આવે છે. આ ત્રણેય જોનર, અને સાથે જ અત્યારે ઝેન્ઝી લોકોને તો લગભગ ચારમી, આપણે એના પછી વાત કરીશું કે રેડિયો એટલે અત્યારે તો બધા પ્લેલિસ્ટ જ એમના સેટ હોય છે. તેને લઈને શું કહેશો પારુલબેન? બરાબર છે. રેડિયો સ્ટાર્ટિંગમાં હું પણ જયારે ખૂબ નાની હતી ત્યારે આપણે લોકો છે ને રેડિયોને, ઘણા બધા લોકો એવું કહેતા સાંભળ્યા છે કે અમે ભણતા ભણતા રેડિયો સાંભળતા હતા, એટલે રેડિયો અમને હેલ્પ કરતો હતો કે અમે ભણતા હોઈએ અને રેડિયોના ગીતો વાગતા હોઈએ, સાથે કોમેન્ટ્રી આવતી હોય તો લોકો 4 વાગે ઉઠીને પણ, કારણ કે ટેલિવિઝન નહોતું ત્યારે રેડિયો હતો, ધીમે ધીમે રેડિયો એનું સ્વરૂપ બદલ્યું. અત્યારે ટેપ જે કેસેટ રેકોર્ડરની જગ્યાએ લોકો ફિલ્મ મ્યુઝિક હવે રેડિયોમાં સાંભળવા મળે છે. પહેલા એવું હતું કે તમારી પાસે કેસેટ હોય, પછી ધીરે ધીરે પેનડ્રાઈવમાં તમે સાંભળો, પણ હવે રેડિયોમાં લોકો સોંગ સાંભળે છે. પણ સાથે સાથે આકાશવાણી તો એની જવાબદાર બ્રોડકાસ્ટર તરીકે કામ કરી રહ્યું છે. સાથે સાથે પ્રાઇવેટ રેડિયો સ્ટેશનને પણ હવે હું જેમ સાંભળી રહી છું કે એ કન્ટેન્ટમાં પબ્લિક અવેરનેસના કન્ટેન્ટ્સ પણ ઉમેરવા માંડ્યા છે. અને બહુ જરૂરી છે કે કરંટ અફેર્સ સાથે લોકોની જે સમસ્યા છે કે જે પ્રશ્નો છે એ બધાની સાથે તમે નહીં જોડાઓ તો લિસનરને એવું નહીં લાગે કે આપણે એમનામાંના એક છીએ. આપણે એમનામાંના એક છીએ એવી જ રીતે દરેક રેડિયો હોય, પછી રેડિયો ઓલ ઇન્ડિયા રેડિયો હોય કે પ્રાઇવેટ એફએમ હોય, બધાએ કામ કરવું પડશે અને બધા પોતાની રીતે કામ કરી પણ રહ્યા છે. દરેક જણ પોતાના પ્રોગ્રામના સ્વરૂપો બદલી રહ્યા છે. જેમ નિશાંતભાઈએ કીધું કે લિસનરને શું જોઈએ છે એ મુજબ અમારું પ્રોગ્રામિંગ બદલાતું રહેશે, અને એ અમારે બધાએ કરવું જ પડે છે અને કરવું જ જોઈએ, તો જ ટકી રહેવાય. ઓકે. નિશાંતભાઈ, તમારી પાસે આવવા માંગીશ કે રેડિયો કે જ્યારે ઘણીવાર આપણે ટ્રેક સાંભળતા હોઈએ કે એક ચેનલ, એટલે આપણે તમામ રેડિયોની વાત કરી રહ્યા છે, તો અત્યારે છે ને કે કેવું હોય છે કે એ બધા સિગ્નલ્સ ચેન્જ કરવામાં અને એમાં જ ટાઈમ જતો હોય છે, કેમ કે કમર્શિયલ બહુ આવે છે. અત્યારે બધા ફ્રેન્ડ્સ અમે વાત કરતા હોઈએ ત્યારે અત્યારે ઓફિસમાં પણ એ જ ચર્ચા થઈ કે રેડિયો સાંભળવાની મજા આવે છે પણ તેમાં એડ બહુ આવે છે. તેને લઈને શું કહેશો નિશાંતભાઈ? તો સૌથી પહેલા તો આઈ થિંક દરેક પ્રાઇવેટ એફએમ વાળા આ વાતને અગ્રી કરશે કે આ જે વધારે એડ્સ આવવા વાળી વાત છે ને, એમાં એકચ્યુઅલમાં ઘટના એવી થતી હોય છે કે રેડિયોમાં જે કમર્શિયલ્સનું ડ્યુરેશન હોય છે એ બહુ નાનું હોય છે, 10 સેકન્ડ, 15 સેકન્ડ, 20 સેકન્ડ. હવે એના કારણે કેવું થાય કે હું 10 સેકન્ડની 10 એડ્સ વગાડું તો એ રિપિટેશન 10 વખત 10 અલગ અલગ વસ્તુઓ વાગી, એના કારણે ક્યાંક ને ક્યાંક આપણા બધાના મનમાં એવું આવે કે વધારે એડ્સ વાગે છે. પણ ખરેખર એ ડ્યુરેશન વાઇઝ જોવા જઈએ ને તો કમર્શિયલ બ્રેક કદાચ ગણીને 4 કે 5 મિનિટનો જ હોય છે. અને એના કારણે કેવું થતું હોય છે કે ઇટ ઇઝ બીકોઝ ઓફ કે નંબર ઓફ એડ્સ, નાના ડ્યુરેશનની ઘણી બધી એડ્સ વાગે, એના કારણે એવી ફિલિંગ આવતી હોય છે. બાકી મોટા ભાગના રેડિયો સ્ટેશન્સમાં જેટલું કમર્શિયલ વાગે છે એના કરતા ઘણું વધારે
મ્યુઝિક પણ વાગતું હોય છે અને એના કરતાં ઘણું વધારે આર્ટિસ્ટ પણ એમાં બોલતા હોય છે પ્રપોર્શનેટલી. એટલે આ એક ફિલિંગ છે, હું એવું કહી શકીશ. કારણ કે અંદર શું થતું હોય છે રેડિયોની આ બાજુ થી રહીને હું કહી શકું કે નાની નાની એડ્સના કારણે એવું લાગે કે નંબર ઓફ એડ્સ વધારે છે અને એડ્સ ઘણી વાગે છે. પણ ખરેખર એવું હોતું નથી. કદાચ કલાકમાં 60 મિનિટ હોય તો એમાંથી 18 મિનિટ કે 20 મિનિટ કે 24 મિનિટ સુધી જ કમર્શિયલ્સ હોય છે અને એ પણ ડિવાઇડેડ હોય છે. વચ્ચે વચ્ચે ગીતો પણ આવતા હોય છે. એટલે આ એક મિક્સ થતું હોય છે. પણ ખરેખર ઘણી વધારે એડ્સ વાગતું હોય એવું બહુ નથી હોતું. જી. ચાર્મી, હવે તમારી પાસે આવું પોડકાસ્ટની વાત કરીએ તો આપ તો પહેલેથી પોડકાસ્ટ કરતા જ હતા, પરંતુ એક ઓળખ હોય ને કે આ જે ચાર્મી છે, કે આ નિશાંતભાઈ છે, કે પારુલબેન છે, એમને ઓળખવા એટલે કે પહેલા તો આરજે ચાર્મીને હું ઓળખું છું કે હા, આરજે ચાર્મીનો હું શો સાંભળું છું, એમને કન્ટિન્યુ સાંભળું છું, પરંતુ ક્યારેક આરજે ચાર્મી સામે જ આવી જાય ને તો ત્યારે ઓળખી નતા શકતા. પણ અત્યારે એ પ્રકારના જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ આવ્યા ત્યારે એક નવી ઓળખ ઊભી થઈ. આરજેને પણ એક ચહેરાની ઓળખ મળી. અવાજની તો ઓળખ હતી જ કે લોકો પણ એક અવાજ સાથે કનેક્ટેડ હતા કે આ ટાઈમે આ શો આવશે અને તેમાં આરજે ચાર્મી આવશે તો એ મારે સાંભળવાનું છે. એક ચહેરાની ઓળખ પણ મળી. તો પોડકાસ્ટ, પહેલાનું પોડકાસ્ટ અને અત્યારનું પોડકાસ્ટ, કેમ કે હવે તો આરજેસ બી પોડકાસ્ટ કરી રહ્યા છે, સેલિબ્રિટીઝ સાથે કરી રહ્યા છે, અવેરનેસ માટે કરી રહ્યા છે, વિથ ગવર્મેન્ટ સાથે કરી રહ્યા છે, તેને કઈ રીતના જોવો છો? સી આઈ ફીલ કે પહેલાના પોડકાસ્ટની હું વાત કરું, અત્યારના પોડકાસ્ટની વાત કરું, જે પ્રમાણે પારુલ મેમે કહ્યું કે રેડિયો પણ ચેન્જ થયો છે, એ જ રીતે પોડકાસ્ટ કરવાની પદ્ધતિ પણ ચેન્જ થઈ છે. પહેલાની પદ્ધતિની જો હું વાત કરું તો એમાં કટ ટુ કટ ક્વેશ્ચન્સ ટુ કટ આન્સર્સ યુઝ્યુઅલી રહેતા હતા. હવે અત્યારના પોડકાસ્ટ આપ જોશો તો અમે લોકો એ પ્રયત્ન કરતા હોઈએ છીએ કે એને ઇન્ટરેસ્ટિંગ કેવી રીતે બનાવી શકાય, એક પોડકાસ્ટને પોડકાસ્ટના રૂપમાં નહીં પણ એક વાતોના સ્વરૂપમાં કેવી રીતે પ્રેઝન્ટ કરી શકાય જેથી વધુ ને વધુ લોકો અમારી સાથે કનેક્ટ કરી શકે. હવે અત્યારની જે પદ્ધતિ છે પોડકાસ્ટ કરવા માટેની, અમે મોસ્ટલી એવો પ્રયત્ન કરતા હોઈએ છીએ કે બેસિક ટુ મેક્સિમમ ક્વેશ્ચન્સ અમે કવર કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. પણ પદ્ધતિ પોડકાસ્ટ કરવાની 100% બદલાઈ છે. તમે સોશિયલ મીડિયા જોશો તો સોશિયલ મીડિયા પર પણ ઘણા બધા લોકો એવા છે જે લોકો માત્ર પોડકાસ્ટ કરી રહ્યા છે. સો આરજે તરીકે હું પોડકાસ્ટ કરવાની વાત કરું તો ઓફકોર્સ એ સખત બેનિફિટ આપી રહ્યું છે. ચહેરાને ઓળખ મળી રહી છે. ઘણી વખત એવું થાય કે અમે મૂવી પ્રેમિયર્સમાં જતા હોઈએ, કોઈ જગ્યાએ જતા હોઈએ તો આવીને તરત જ લોકો કે અમે તમને આ જગ્યાએ જોયા હતા, અમે તમારો વિડીયો જોયો હતો, અમે તમને રેડિયો પર સાંભળ્યા હતા. તો જ્યારે બંને વસ્તુ એક સાથે કહે ને કે તમને રેડિયો પર પણ સાંભળીએ છે અને તમારા વિડીયોઝ પણ જોઈએ છે, તો મતલબ ऐसे दिल को सुकून मिलता है वो सुन के. સો આઈ થિંક આ સોને પે સુહાગા વાળી વાત છે પોડકાસ્ટ તો. કોને પે સુહાગા જેવી વાત છે, સાચી વાત. કારણ કે ચાર્મી, કે અવાજ અને એક કનેક્ટિવિટી અને સાથે હવે આપણા ફેસ વેલ્યુ પણ સામે આવી રહ્યા છે, આપણને રાઈટ. ઓળખતા પણ લોકો થયા છે. પારુલબેન, હવે એ જ બાબત લઈને તમારી પાસે આવીશ કે તમારો એવો કોઈ અનુભવ કે પારુલ વ્યાસ છે કે જેઓ ઓલ ઇન્ડિયા રેડિયોની અંદર એક્સ પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ છે, આપને તમામ લોકો ઓળખતા છે, પણ જ્યારે આપ શું કરો છો એવું પૂછવામાં આવે ત્યારે કેવું થતું હશે? કેમ કે તમારો અવાજ કે જે બી આરજેસ હશે, આપણે એમને બી ઇન્ક્લુડ કરીશું કે એમનો અવાજ તો બધા જ ઓળખે છે, પણ તેમની ફેસ વેલ્યુ હવે પ્લસ થઈ રહી છે, તેમને એક ઓળખ બહુ નવી મળી જ રહી છે ને આ માધ્યમથી. હા, અત્યારે ચોક્કસ અત્યારની જેમ ચાર્મીએ વાત કરી કે એમને ઓળખ મળી છે. અમે લોકો અમારી અવાજથી જ ઓળખ હતી, કારણ કે એ વખત એટલું બધું પોડકાસ્ટ હતું નહીં. અત્યારે થઈ રહ્યું છે રેડિયો પર બી, પણ એ વખતે નતું. પણ એ અવાજથી જ હતું. અવાજથી જ એ લોકો, અમારા અવાજથી જ અમારો ચહેરો, અમારી ઇમેજ, અમે શું કરીએ છીએ, અમે કેવા હોઈશું, એવા પત્રો, ખૂબ પત્રો આવે. સાથે એવા બી પત્રો આવે લિસનર્સના, લેટર્સના, કે અમે તમને ટિકિટ મોકલી છે, તમે અમારે ગામ આવી જજો. પછી શિવરાત્રી હોય કે મહિના આવે ત્યારે એ શિવજીનું ગુલાબનું લેટેસ્ટ બી અમારી પાસે આવે. અમારે ત્યાં લગ્ન છે તો તમે આવી જજો. એટલે એટલી બધી એ લોકોએ ચહેરો જોયા વગર પણ, અવાજ સાંભળીને પણ એટલી બધી આત્મીયતા કેળવી હતી કે અમે જો એમનું નામ ના બોલીએ ને રેડિયો પર તો ફોન આવે અને અમારી સાથે એ ઝઘડો કરે કે આજે કેમ મારું નામ ના બોલ્યા. અમારે પછી સોરી કહેવું પડે કે ખૂબ કાર્યક્રમો હતા એટલે નામ બોલ્યા. પણ દેખ્યા એટલે બંનેના ફાયદા ગેરફાયદા છે જ, કે જોયા વગર પણ એ લોકો અમારી સાથે એવા જોડાયા. પછી એ લોકોને થાય કે હવે એમને જોવા જવા છે, મળવા જવો છે, એટલે સ્પેશિયલી રેડિયો સ્ટેશનને મળવા આવે પૂછીને.
એટલે એ પણ એક આખી જુદો આનંદ હતો. અમને હતું કે અમારા ચહેરા વગર પણ અમારા અવાજથી લોકો અમને જોડાય છે, પછી મળે ત્યારે તો ખૂબ વાતો કરે. એટલે અત્યારના જે આર્ટિસ્ટ છે એને એ ફાયદો છે કે એને બંને લાભ મળી રહ્યા છે, ઓડિયો વિઝ્યુઅલ બંનેની મીન્સ કે એ લોકોને લાભ મળી રહ્યો છે. That's it. નિશાંતભાઈ, તમારી પાસે આવવા માંગીશ. પારુલબેન જોડે વાત કરી, પછી ચાર્મી સાથે પણ વાત કરી આપણે. અપડેટ અને ટેકનોલોજી, આ બંને જે પેરામીટર્સ છે એને આપ રેડિયોમાં કેવી રીતના જુઓ છો? એટલે ટેકનોલોજી જેમ જેમ એડવાન્સ થઈ રહી છે એ રીતે રેડિયો પણ પોતાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ ઘણું એડવાન્સ થઈ રહ્યો છે. અને આનું બેસ્ટ એક્ઝામ્પલ હું આપીશ કે જ્યારે કોરોના કાળ ચાલતો હતો ત્યારે લોકડાઉન વખતે બધા જ પોતપોતાના ઘરે હતા, અને એ દરમિયાન બિકોઝ ઓફ ધ ટેકનોલોજી અમારા સોફ્ટવેર એટલા એડવાન્સ છે, દરેક રેડિયો સ્ટેશનના સોફ્ટવેર એટલા એડવાન્સ છે, જેના કારણે દરેક આરજે પોતાનો રિયલ ટાઈમ શો, પોતાનો લાઈવ શો ઘરે બેસીને પણ એટલી જ ઇફેક્ટિવનેસથી ડિલિવર કરી શક્યો. અને ઇનફેક્ટ એ દરમિયાન રિયલ ટાઈમ અપડેટ્સ અને રિયલ ટાઈમ જે જાણવા લાયક ઇન્ફોર્મેશન, જે કોઈ પણ ચેન્જ ઓફ ઇન્ફોર્મેશન, જેટલી પણ વસ્તુ હતી, કામની વસ્તુ હતી, જેટલી પણ જાણવા લાયક વસ્તુ હતી, એ બધી વસ્તુ અમે લોકો ઘરેથી પણ કરી શક્યા અને બહુ જ સ્મૂથલી અમે લોકો કરી શક્યા. એનું એક કારણ ટેકનોલોજીના એડવાન્સમેન્ટ છે, અને એ બધા જ રેડિયો સ્ટેશન સમયાંતરે પોતપોતાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ચેન્જીસ કરી અને કરતા પણ હોય છે. અને એના કારણે કેવું થયું છે કે રેડિયોની જે બ્રોડકાસ્ટિંગ ક્લેરિટી હોય કે પછી ગીતોની ઓડિયો ક્વોલિટી હોય અને ઇવન લિસનર્સ સાથેની જે અમારી કન્વર્ઝેશન હોય, એ કન્વર્ઝેશન્સ પણ બહુ જ સારી અને બહુ જ ક્લિયર હવે થઈ ગઈ છે બિકોઝ ઓફ ધી એડવાન્સમેન્ટ ઓફ ટેકનોલોજી. અને સાથે સાથે જેમ આખી દુનિયા ધીરે ધીરે વોટ્સએપ પર આવી ગઈ, એ રીતે દરેક સ્ટેશન, રેડિયો સ્ટેશન પણ કોલિંગ સાથે સાથે હવે વોટ્સએપ પણ જોડીને ચાલી રહ્યા છે. અને ઘણી વખત એવું પણ થતું હોય છે કે સાથે સાથે સોશિયલ મીડિયા પણ ચાલતું હોય, કે તમે અત્યારે મને સાંભળી રહ્યા હો તો મારા સવાલનો તમે મને જવાબ આપી શકો છો, અથવા અત્યારે થોડી જ વારમાં હું મારા ફેસબુક કે મારા ઇન્સ્ટાગ્રામ પર લાઈવ જવાનો છું કે જવાની છું, તો તમે મારી સાથે ત્યાં પણ વાત કરી શકો છો. એટ ધ સેમ ટાઈમ ઘણી વખત એવું પણ થતું હોય છે કે મારો શો અત્યારે અહીંયા પૂરો થઈ રહ્યો છે, પણ આ ટોપિક જે આપણે આજે વાત કરી એ જ ટોપિક પર તમારા બીજા કોઈ ઓપિનિયન હોય જે આપણે અહીંયા ઇન્ક્લુડ નથી કરી શક્યા, તો હું થોડી જ વારમાં આ જ ટોપિક લઈને મારા ફેસબુક પર કે ઇન્સ્ટાગ્રામ પર લાઈવ જઈ રહ્યો છું કે જઈ રહી છું, તો આપણે ત્યાં પણ એ વાત કરી શકશું. સો આ રીતનું આ જે એક્સટેન્શન છે, સીમલેસ જે કન્વર્ઝેશન છે, એ ટેકનોલોજીના એડવાન્સમેન્ટના કારણે જ પોસિબલ થયું છે. ચાર્મી, જે રીતના ટાઈમલાઈન છે, અમારે પણ ટાઈમલાઈન હોય છે કે આપણા પ્રોગ્રામિંગ્સના માણસો છે, એટલે આપણે બી ટાઈમલાઈન છે, તો ટાઈમલાઈનનો અભાવ છે. ચાર્મી, એક વેલકમ, જ્યારે ઓડિયન્સને વેલકમ કરો છો, એક વેલકમ નોટ તમારા અવાજમાં. ઓ ગોડ, હવે નિશાંતભાઈ સામે બેઠા છે, એ તો બોસ છે એટલે હા, એટલે બધા વન બાય વન બધા જ છે. ઓલરાઈટ, ચલો લેટ્સ સ્ટાર્ટ. સો યુઝ્યુઅલી જ્યારે હું મારો શો શરૂ કરતી હોઉં છું, અમે જ્યારે પણ કોઈ પણ આરજે રેડિયો પર બોલે ને, એ સ્પેસને લિંક કહેવાય. સો દેટ ઇઝ 1 મિનિટ એન્ડ 30 સેકન્ડની, 1.5 મિનિટ પાસે ઓલમોસ્ટ લિંક હોય. સો લિંકની જ્યારે શરૂઆત કરતા હોઈએ છીએ ત્યારે હું કેવી રીતે યુઝ્યુઅલી વેલકમ કરતી હોઉં છું. ફોર એન એક્ઝામ્પલ, મારો શો શરૂ થાય છે 4 વાગે, 4 to 8 મારો શોનો ટાઈમિંગ છે. સો ધીસ ઇઝ હાઉ આઈ સ્ટાર્ટ કે અમદાવાદ શું ચાલે છે, લાઈફ કેવી ચાલે છે. આઈ હોપ તમે બધા મજામાં હશો, અને હું પણ સખત મજામાં છું ને તમારા માટે લઈને આવી ગઈ છું મજાની વાત, ઓનલી ઓન 94.3 માય એફએમ. અને અત્યારે મારો શો શરૂ થવાનો છે જેનું નામ છે ડબલ ધમાલ, અને મારા શોમાં જે ઘણી બધી વાતો કરવાના છે ને ધમાલ પર ડબલ થવાના છે. સો સ્ટે ટ્યુન ટુ 94.3 માય એફએમ. અમદાવાદમાં રેડિયો નહીં, માય એફએમ કહેવાનું. નિશાંતભાઈ ચાર્મી, શું થેન્ક યુ. પારુલ મેમ, વન લાઈન. વન લાઈન આજે જેવી એનાઉન્સમેન્ટ, જો કે અમે લોકો એનાઉન્સમેન્ટ કરતા હતા જ્યારે ઓલ ઇન્ડિયા રેડિયો કે આકાશવાણી અમદાવાદ વડોદરા 354.66 મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે આપણે સાંભળી રહ્યા છીએ સમાચારનો ટાઈમ થયો છે, તો થોડીક ક્ષણોમાં સાંભળીશું સમાચાર. This is the starting રેડિયો સ્ટેશનની જે આની જે ફ્રીક્વન્સી તમે બોલો છો, that's my frequency, that is our નિશાંતભાઈ, frequency.
વન સો લાઈન. મારી રેડિયો પર હું જ્યારે મારી ચોટલી સાથે વાત કરતો હોઉં Yeah. કે મારું જે કેરેક્ટર છે રેડિયો સિટી પર એનઆરજી, એ એનઆરજી સાથે વાત કરતો હોઉં, તો જ્યારે હું નિશાંત તરીકે રેડિયો પર આ બંને જ કેરેક્ટર્સને ઇન્ટ્રોડ્યુસ કરતો હોઉં, એ વાત હું નોર્મલી એવું કહેતો હોઉં કે રેડિયો સિટી 91.1 પર હું છું નિશાંત, અને થોડી જ વારમાં હું મારી ચોટલી સાથે વાત કરવાનો છું, અને સાથે એનઆરજી પણ રેડિયો સિટી પર આવી રહ્યો છે. સો સાંભળવાનું ભૂલતા નહીં, થોડી જ વારમાં ઓનલી ઓન રેડિયો સિટી 91.1 FM. That's cool. હવે મારા ટાઈમલાઈનની સમાપ્તિ થઈ ગઈ છે. સૌથી પહેલા વર્લ્ડ રેડિયો દિવસે આપ ત્રણે મહાનુભાવ પારુલ મેમ, નિશાંતભાઈ, આરજે ચાર્મી, આપ જોડાયા મારી સાથે વાતચીત કરવા માટે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં, તે બદલ ખૂબ ખૂબ આભાર. Thank you. Thank you so much. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. તો આજની ડે સ્પેશિયલની ખાસ રજૂઆત. આવા જ વિષયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.